सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। न इह इह मोक्ष मार्गे कर्मयोगे। કર્મયોગ જે મોક્ષનો માર્ગ છે એટલે મોક્ષ તરફ દોરી જનારો છે, મોક્ષ માટેની પૂર્વ તૈયારી રૂપ છે. અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ જ્ઞાન માટેની ભૂમિકા રચે છે. એવા આ કર્મયોગમાં ટૂંકમાં આ મોક્ષ માર્ગમાં એમ કહેવું જોઈએ અભિક્રમનાશ નાસ્તિ. હવે એમાં કર્મમાં અભિક્રમનાશ હોય, પ્રત્યવાય પણ હોય. અભિક્રમ પ્રારંભ તો જે આપણે શરૂ કર્યું એ પણ ગુમાવવાનો વારો આવે ઘણીવાર વ્યવહારની અંદર. પ્રત્યવાયોને વિદ્યતે તો કહે છે અહીંયા કે ચિકિત્સા વગેરેની અંદર તો પ્રત્યવાય પણ થાય, ઈચ્છા કરતાં ઉલટું પણ થાય. આમ વેપારમાં જેવી રીતે મૂડી ગુમાવવી પડે કે ક્યારેક રોગની ચિકિત્સાની અંદર રોગ વધી પણ જાય, આવું ને વ્યવહારની અંદર. ભગવાન કહે છે આવા કોઈ ભયસ્થાન અહીંયા નથી કર્મયોગમાં. કર્મમાં હોય, કર્મયોગમાં નથી, સમજવું જોઈએ. કર્મમાં તો શક્ય છે કે તમે ગુમાવો પણ ખરા, એટલે કર્મ વસ્તુ અને કર્મયોગ આ બે વચ્ચેનો ભેદ જાણવો જોઈએ. કર્મને જ્યારે યોગની ભાવનાથી કરવામાં આવે ત્યારે કર્મયોગ કહેવાય.
ટૂંકમાં આ યોગની ભાવનામાં કોઈ પ્રત્યવાય નથી કે અભિક્રમ નાશ નથી. કર્મયોગી પણ કર્મ કરે ત્યારે, અહીંયા ભાષ્યકાર કહે છે, કારણ કે કર્મ એ વેદથી વિભિત છે, એટલે વૈદિક કર્મની વાત કરે છે મુખ્યત્વે ભાષ્યકાર. અગ્નિહોત્રાદિ કર્મ જેનું વિધાન કે આદેશ વેદમાં કરવામાં આવ્યો છે એવા કર્મમાં પણ આપણે વ્યવહારની અંદર પણ કર્મયોગ, યોગની ભાવના કર્મ કે કર્મયોગ જ કહેવાય. અને કર્મમાં અભિકર્મ નાશ હોઈ શકે, પ્રત્યવાય પણ હોઈ શકે, પણ યોગમાં ન હોય, યોગની ભાવનામાં ન હોય. કારણ કે યોગી છે એ કર્મ કરે ત્યારે પરિણામને ધ્યાનમાં રાખીને કર્મ કરતો નથી. એ તો પોતાની ચિત્ત શુદ્ધિ માટે, આંતરિક વિકાસ માટે કરતો હોય છે. જ્યારે જીવનું ધ્યેય જુદા પ્રકારનું છે. મોક્ષ એ ધ્યેય છે, જ્ઞાન એ માટેનું સાધન છે, અને ચિત્ત શુદ્ધિ કે અંતઃકરણ શુદ્ધિ એ માટેની ભૂમિકા છે. અને યોગ કહેવાય. આમાં કોઈ કશું ગુમાવવાનું છે નહીં, કે કોઈ પ્રત્યવાય નથી, કે કોઈ વિપરીત અસર નથી. એટલે કર્મમાં હોય, કર્મયોગી કર્મ કરે તો એને ગુમાવવું પડે એ તો બને, કે એને વિપરીત વસ્તુ પ્રાપ્ત થાય એવું તો થાય. પણ કારણ કે એની આસક્તિ ફળમાં નથી, કર્મના પરિણામને એ ફળથી માપતો નથી. કર્મ કરે એટલે બે પ્રકારનું પરિણામ આવે. એક તો ભૌતિક કે વ્યવહારિક પરિણામ આવે કાર્યકાળના સંબંધથી, બીજું એક આંતરિક પરિણામ આવે. જે પ્રકારની ભાવના જાળવી હોય એ પ્રકારની અસર અંતઃકરણ પર પડે. એટલે આપણી કર્મફળને આસક્તિ વગર, કર્મફળની ગણતરી વગર કર્મ કરવું છે, કે આ કર્મ મારે કરવાનું છે, મારું કર્તવ્ય છે, એવું હોય તો આપોઆપ જ નિષ્કામતા આવી જ જાય. જ્યારે કર્મને ફરજ બજાવવામાં આવે ત્યારે પછી એમાં કામના હોતી નથી, એટલે એ નિષ્કામ કર્મ બની જાય. એમાં પણ જો ઈશ્વરને અંદર લાવવામાં આવે, ઈશ્વર આપણે બુદ્ધિ કે આ કર્મથી ઈશ્વર ખુશ થાય, અને તો વળી એની કિંમત વધી જાય. આ પ્રકારે કર્મ કરવામાં આવે તો યોગી કર્મયોગી છે, એનું ધ્યાન કર્મ પર છે, કર્મ ફળ પર નથી. અને કર્મની બે અસર હોય, એક તો કર્મથી આપણને ભૌતિક કે વ્યવહારિક ફળ મળે, બીજું કર્મથી કે કર્મ સાથેની ભાવનાથી આપણને આંતરિક ફળ મળે, અંતઃકરણ શુદ્ધિ ફળ મળે. અંતઃકરણ શુદ્ધિ કર્મનું પરિણામ નથી, એ નિષ્કામ ભાવનાનું પરિણામ છે. કામના જે અશુદ્ધિ છે, સ્વાર્થ અશુદ્ધિ છે, અને નિસ્વાર્થ ભાવે કર્મ કરવામાં આવે એટલે પછી નિસ્વાર્થતામાં જ પરિણમે. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારની જ્યારે આપણને સમજ હોય, વિવેક હોય, અને તેથી કર્મનું ફળ આપણે કરીને કોઈ ભૌતિક ફળ ઈચ્છતા નથી, પરંતુ આપણે આંતરિક શુદ્ધરૂપી આધ્યાત્મિક ફળ ઈચ્છીએ છીએ. જાણીએ છીએ કે મોક્ષ આપણા જીવનનો ધ્યેય છે, અને તેથી ભૌતિક કે વ્યવહારિક લાભ કે ગેરલાભ મારા માટે મહત્વ નથી, પરંતુ કર્મ દ્વારા જે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય. અંતઃકરણ શુદ્ધિનું માપ શું, એનું ચિહ્ન શું, તો કે આંતરિક પ્રસન્નતા. એને માટે કોઈ બહારના લાભની આવશ્યકતા નથી. આપણે જ્યારે જ્યારે જગતનો જે નિયમ છે, કાયદો છે, એને અનુસરીએ તો આપોઆપ જ આપણા મનમાં સંવાદિતા હોય તો આપણને આંતરિક સંતોષ મળે જ. એટલે કર્મયોગી કર્મ કરે ત્યારે નિષ્કામ ભાવે કરે તો આંતરિક સંતોષ મળવાનો જ છે. બહારની કોઈ પ્રાપ્તિ થાય કે ન થાય, પણ મેં કંઈક સત્કર્મ કર્યું,
મેં યોગ્ય કર્મ કર્યું, મેં જગતના નિયમને અનુસરીને કર્મ કર્યું, હું ઈશ્વર સાથે સંવાદિતામાં છું, બસ એ જ વસ્તુ એનામાં સંતોષ જન્માવનારી છે. તેથી આત્મસંતોષને મળવાનો જે છે, ભૌતિક લાભ મળે કે ના મળે, પરંતુ આત્મસંતોષ મળવાનો છે એ મુખ્ય ફળ છે. એટલે ભૌતિક લાભ પણ આપણે ઈચ્છે છીએ કોઈક સંતોષ માટે. હવે આગળ કહે છે 41મા શ્લોકમાં, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનાં. हे कुरुनंदन, यह व्यवसायात्मक बुद्धि एका, यह अर्थात मोक्ष मार्ग में व्यवसाय, व्यवसाय એટલે નિશ્ચય, મનમાં એક નિશ્ચય જન્મવો એને માટે એને વ્યવસાય શબ્દ વાપર્યો. વ્યવસાયનો અર્થ અહીંયા આગળ કોઈ ભૌતિક વ્યવસાય કે આપણો આવો જગતનો વ્યવસાય નથી. વ્યવસાયનો અર્થ છે નિશ્ચય. આપણો મનમાં એક નિશ્ચય જન્મ્યો હોય. કયો નિશ્ચય છે? મને મોક્ષ જોઈએ છે. એ છે ક્યાંથી જન્મ્યો? જ્યારે એ પોતાના મનને, પોતાના વ્યક્તિત્વને તપાસે કે મારા મનમાં એક પછી એક ઈચ્છાઓ જન્મી રહી છે, અનેક ઈચ્છાઓ પૂર્ણ કરવા છતાં પણ ઈચ્છાનો અંત નથી આવતો, તો હું શું ઈચ્છું છું? આ બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? તો એ સમજમાં આવશે. આપણી જાતે સમજમાં આવે, જોડે જોડે સત્સંગથી સમજમાં આવે. પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં આપણે ઈચ્છામાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. એટલે ઈચ્છાને સંતુષ્ટ કરવી, એની ઈચ્છાને મુક્ત થવું એ આપણે ઈચ્છીએ છીએ. થોડું વિચારીએ તો જણાય કે ઈચ્છાને પૂરી કરવાથી નવી ઈચ્છાઓ જન્મે જ છે. ઈચ્છાને પૂરી કરવાથી આપણને કોઈ એવો દીર્ઘકાલીન લાભ નથી મળતો, પણ ઈચ્છાથી મુક્તિ, આમ તો મુક્તિ ક્યારે મળે? ઈચ્છાની પૂર્તિ દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? આત્મસંતોષ ઈચ્છીએ છીએ. એ આત્મસંતોષ આપણને યોગની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી કે સમર્પણની ભાવનાથી પ્રાપ્ત થતો હોય. અને આપણે આગળ કહ્યું કે વન એક્ટ ઓફ કાઇન્ડનેસ, આપણા આવી સમર્પણની કે પ્રદાન ઉપયોગી થવાની એક પણ કર્મ કરીએ તો તરત આપણને એનો સંતોષ જન્મતો જાય. એ જ આપણે સિવાય જોઈએ છે ને. આપણને કોઈક ભૌતિક વસ્તુ જોઈતી હોય તો પણ આંતરિક સંતોષ જન્માવે માટે જ જોઈતી હોય છે. ભૌતિક સિદ્ધિઓ દ્વારા કોઈ આંતરિક અસંતોષ નથી ઈચ્છતું. છેવટે આત્મસ્તુ કામાય, છેવટે પોતાની કામના તો આત્મસંતોષ માટે જ છે. તો કર્મના પરિણામે આત્મસંતોષ મળે એના કરતાં કર્મની સાથે નિષ્કામ ભાવના છે, આપણે તરત સંતોષ જન્માવનારી છે. એક ઉપયોગી થવાની ભાવના જે છે એ તરત સંતોષ જન્માવનારી છે. કર્મ છે એ તો ઉપયોગી થવાની ભાવનાનું આવાહન કરવા માટે છે. આપણને ઉપયોગી થવાની ઈચ્છા હોય તો ઈચ્છાને છોડ આપણે કોઈ કર્મ વ્યક્ત કરીએ તો જ એ ઈચ્છા જે છે એ ફળીભૂત થાય.
તો કર્મ છે એ આપણને ઉપયોગી થવાની ઈચ્છામાં ને ઈચ્છાને વ્યક્ત કરવા માટેની એકતા કહે છે. એટલે એ આપણી ભાવના છે, વૃત્તિ છે, સદા કાયમ જ રહે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આ પ્રકારનો વ્યવસાય મનમાં થયો હોય, આખી યોજના સમજાઈ હોય કે મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે, મોક્ષ તો આત્માનું મારું સ્વરૂપ છે, અને તેથી જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટેનું છે. તે નિત્ય પ્રાપ્ત જ છે, પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત ભાસે છે. એટલે જે નિત્ય પ્રાપ્ત છે ને અપ્રાપ્ત માનવામાં આવે છે, ભ્રમ છે, તે આપણે પ્રાપ્ત એ ભ્રમથી મુક્ત થવાનું છે, સુખ પ્રાપ્ત કરવાનું નથી. અને ભ્રમ અજ્ઞાનથી જન્મે એટલે જ્ઞાનથી દૂર થાય. આ પ્રકારની એક સમજ આપણામાં હોય કે જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નથી. હું જીવનમાં જે ઈચ્છું છું, સુખ કહો, સંતોષ કહો, મુક્તિ કહો, એ તો મારું સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત જ છે. માત્ર ભ્રમ છે એ નથી પ્રાપ્ત એવો મારો ભ્રમ છે, ભ્રમથી મુક્ત થવાનું છે. એને મળે કર્મ કે આ પ્રકારની ભાવના જાઓ છો તો ધીમે ધીમે ભ્રમથી મુક્ત થશો. એ ભ્રમ મળવાનું કારણ છે, જ્યારે અંદર નજર કરીએ ત્યારે આપણને અધૂરપ જ જણાય છે. મારા તરફ નજર કરું ત્યારે મારું અંતઃકરણ જે પેલા દર્પણ સમાન છે એ અધૂરપ જ દર્શાવતો હોય છે. એટલે મારા મનમાં અભિજાતનો એક વહેમ ભરાઈ ગયો છે કે હું તો અધૂરો છું, ઊણો છું. એટલે આપણે અંતઃકરણ દર્પણને આમાં પરિવર્તન લાવીએ તો આપણે પછી બતાવે કે આપણે કોણ છીએ. અને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ, શુદ્ધ અંતઃકરણ દર્પણ છે, એમાં આપણને આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. અંતેથી અંતઃકરણ શુદ્ધ કરવાથી ધીમે ધીમે આપણા મનમાં એવી જાતનો એક જે ખ્યાલ દ્રઢ થયો છે કે હું તો ઊણો છું, અધૂરો છું, ધીમે ધીમે અંતઃ શુદ્ધ થાય એટલે મને બતાવે કે ભાઈ હું બરોબર છું. એક આત્મસંતોષ જન્મતો જાય. ધીમે ધીમે મને મારાથી સંતોષ થાય. પૂજ્ય સ્વામી ભાષામાં આઈ સ્ટાર્ટ ટુ લવ માયસેલ્ફ. જીવનમાં એક વસ્તુનો પ્રેમ નથી કરતો અને તે છે મારી જાતને. એટલા માટે દુનિયા માટે પ્રત્યેથી પ્રેમની હંમેશા ભીખ માગ્યા જ કરતો હોઉં છું. હું મારી રીતે ગમતો નથી, માટે હું દુનિયાને હું ગમું તો હું માનું કે હું ગમવા યોગ્ય છું. મળે દુનિયાની હંમેશા કોઈને કોઈ રીતે એમની સ્વીકૃતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જ રહ્યો છું. પણ ધીમે ધીમે મારામાંથી જ આ પ્રકારની વસ્તુ ઉદ્ભવ થાય કે હું બરોબર છું, મને મારી સંતોષ જન્મવા મળે તો આ ભ્રમ ધીમે દૂર થાય. ભ્રમ એમને વિચારવાથી નહીં જાય. અનુભવરૂપી ભ્રમ છે એ અનુભવરૂપી સિદ્ધિથી કે અનુભવથી જ પ્રાપ્ત દૂર થશે. એટલે મારે અનુભવ કરવો પડે આત્મસંતોષનો. ખાલી બુદ્ધિથી કહું કે આ પાછળ હું આત્મા છું, આનંદ સ્વરૂપ છું, એ કામ નથી કરતું. આનંદ અંદરથી ઉદ્ભવવો જોઈએ, આનંદનો અનુભવ થવો જોઈએ. આ યોગ એને માટે, અનુભવ માટે છે. પેલો યોગ હોય કે કર્મયોગ હોય, તો એટલા માટે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત વ્યવસાયાત્મિક બુદ્ધિ. આ પ્રકારની એક વ્યવસાય, આ પ્રકારની એક સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય.
અને આપણા જીવનના અનુભવો પૂરતા છે આપણને સમજ આપવા માટે, જો આપણે અનુભવોનો વ્યવસ્થિત રીતે એને આપણે સમજીએ તો. જ્યારે સુખ પ્રાપ્ત થયું છે ત્યારે શું થયું છે, કેવી રીતે થયું છે, આ બધું આપણે જેમ વિષય ખબર પડશે કે બહારથી નથી આવતું સુખ. સુખ તો અંદરથી પ્રગટ જ થતું હોય છે. અને સુખનો અનુભવ થાય ત્યારે બહારથી કશું અંદર નથી આવતું. અંદર છે એ જ વસ્તુ વાસ્તવમાં અભિવ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. સુખના અનુભવમાં બહારથી કશું અંદર આવતું એવો અનુભવ નહીં થાય આપણને. આનંદ જન્મે ત્યારે અંદરથી જ ઉભરાતો હોય છે. આનંદ જે અંદર છે કોઈ કારણસર અવ્યક્ત હતો, અનુભવનો વિષય નહોતો, એ અનુભવ વિષય બને છે. આ પ્રકારે આપણે સમજીએ તો જણાશે કે આ જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં. જે પ્રાપ્ત છે પરંતુ જેને અપ્રાપ્ત માનવામાં આવે એ અપ્રાપ્તનો ભ્રમ દૂર કરવાનો છે. અને તે કર્મ કરીએ અને પેલું સુખ અંદરથી પ્રાપ્ત થાય તેમ તેમ ભ્રમ દૂર થતો જાય. એટલે 41મા શ્લોકમાં ભગવાન કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાહ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. ઇહ એટલે આ મોક્ષ માર્ગમાં હે કુરુનંદન વ્યવસાયાત્મિકા બુદ્ધિ, વ્યવસાય નિશ્ચય, આ મોક્ષનો નિશ્ચય, પ્રાપ્તિની પ્રાપ્તિનો નિશ્ચય છે ને એ કાયમ જ રહે છે. કર્મયોગ પણ પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન છે અને જ્ઞાન યોગ પણ પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન છે. આ રાગદ્વેષ જે આપણને સુખથી વંચિત રાખે છે, કર્મયોગ એ રાગદ્વેષને દૂર કરવા દ્વારા સુખનું પ્રાપ્તિનું સાધન છે, પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન છે. અને બીજો જે અજ્ઞાન છે, આવરણ અને વિક્ષેપ, બે પ્રકારના અવરોધો છે. વિક્ષેપ એટલે રાગદ્વેષ, તો યોગની ભાવનાથી, સમર્પણની ભાવનાથી, ઉપયોગી ભાવના કર્મ કરીએ એટલે પેલા મનમાં રાગદ્વેષ દૂર થતા જાય. એ રીતે આપણને સુખનો અનુભવ થતો જાય. અને છેવટે જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી આપણને અંતિમ સુખ પ્રાપ્ત થાય. આ સુખ પ્રાપ્તિના જ બે તબક્કા છે, કર્મયોગ અને જ્ઞાન યોગ. અને તેથી આપણી નિશ્ચય જે છે, પ્રાપ્તની પ્રાપ્તિનો નિશ્ચય, એ તો બદલાતો નથી. કર્મયોગ દરમિયાન કે જ્ઞાન યોગ દરમિયાન આ નિશ્ચય કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, જીવન પ્રાપ્તિની પ્રાપ્તિ માટે છે, સુખ છે, આ બધું પ્રાપ્ત જે છે એની પ્રાપ્તિના બે તબક્કા છે, કર્મયોગ અને જ્ઞાન યોગ. અને માટે નિશ્ચય બદલાતો નથી. જ્યારે આપણે માનીએ કે જીવન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, સુખ પ્રાપ્ત કરવાનું છે, એ બહારના વિષયોમાંથી મળે છે. અને કર્મ એ વિષયોની પ્રાપ્તિ દ્વારા સુખનું સાધન બને છે. ત્યારે પછી અવ્યવસાયના, જેમનામાં યોગ્ય વ્યવસાય કે નિશ્ચય જન્મ્યો નથી, સુખ પ્રાપ્તની પ્રાપ્તિ છે એ નિશ્ચય નથી જન્મ્યો, સુખ અપ્રાપ્ત છે એને સાધન દ્વારા પ્રાપ્ત કરવાનું છે એવું જે માને છે, એના સાધન પણ અસંખ્ય છે. અને તેથી અવ્યવસાયના બહુશાખા હિનંતાશ્ચ, બધી એમની બુદ્ધિ જે છે એમાં નિશ્ચય બદલાયા જ કરે. હમણાં લાગે ચાલો મને ₹1,00,000 મળશે તો બરાબર થઈ જશે, એ મળ્યા પછી ખબર પડે કે નહીં આ તો બરાબર નથી, મને 2 લાખ, એમ કરતાં કરતાં ટૂંકમાં ધન, પછી સંપત્તિ, પછી સત્તા જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, આ જોઈએ, ટૂંકમાં ત્યાં સુખ બહારથી આવતું હોય ત્યાં
કઈ વસ્તુ મને સુખ આપશે એ મારો ખ્યાલ બદલાતો જ છે. એક ઈચ્છા પૂરી થઈ અને પછી તરત કે આ તો પર્યાપ્ત નથી એટલે બીજી ઈચ્છા જન્મે. જ્યારે સુખ બહારથી પ્રાપ્ત કરવાનું હોય અને બહાર નથી એટલે આ તકલીફો છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરતા હો તો પછી મારો પ્રયત્ન સફળ થવાનો જ નથી. પણ આ તો મારામાં સૂઝ જન્મતી નથી કે મારી મૂળ ધારણા જ ખોટી છે. હું જે અશક્ય છે એને શક્ય બનાવવાનો પ્રયત્ન એ તો સમજ ના આવે ત્યાં સુધી મને લાગે ચાલો આ કરશું તો મળી જશે, પછી પેલું કરશું તો મળી જશે, એમ કરતાં કરતાં બહુ શાખા અનંતાશ છે. એનો મૂળભૂત સમજ નથી. તેની મૂળભૂત સમજ ખોટી છે કે સુખ અપ્રાપ્ત છે અને બહારના વિષયોમાંથી પ્રાપ્ત થશે. એના ખ્યાલ બદલાયા છે. ક્યારેક આટલું મળશે તો પ્રાપ્ત થશે, પેલું મળશે તો પ્રાપ્ત થશે, વગેરે વગેરે. બહુ શાખા ह्यन्ताश्च બુદ્ધે વ્યવસાય અવ્યવસાયના. બુદ્ધિ કહો, સમજ કહો, અવ્યવસાય એટલે જેનામાં વિવેક નથી એવા અવિવેકી મનુષ્યોમાં નવી નવી ઈચ્છાઓ જન્મ્યા જ કરે છે અને બિચારો એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. તો ભાષ્યકાર કહે છે હવે તો કર્મકાંડ અને જ્ઞાનકાંડના સંદર્ભમાં આ બધું કહેવામાં આવ્યું છે, પણ આપણે તો સામાન્ય જીવનના સંદર્ભમાં કહ્યું. યા ઇયમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા સા. આ બુદ્ધિ અત્યારે સાંખ્ય બુદ્ધિની વાત કરવામાં આવી, આત્મજ્ઞાનની વાત કરવામાં આવી. હવે યોગ વિશે વાત કરવામાં આવશે. એવું નથી કે એ બે જુદા માર્ગ છે. એવું નથી કે આપણો નિશ્ચય બદલાઈ જાય છે. એક જ નિશ્ચય પ્રાપ્તસ્ય પ્રાપ્તિનો નિશ્ચય ચાલુ જ રહે, એ નિશ્ચય બદલાવાનો નથી. અને તેથી એકવાર વ્યવસાય એટલે આ વિવેક જન્મ્યો આપણામાં, પછી એ વિવેક કાયમ જ રહે છે. અને જેમ જેમ આપણે અનુભવ કરતા જઈએ તેમ તેમ આપણને એની વસ્તુની વધારે ખાતરી થતી જાય છે. આ વ્યવસાયના પણ જે માને છે કે સુખ તો અપ્રાપ્ત છે અને સાધનમાંથી પ્રાપ્ત થશે, એને તો આજે આ સાધનમાંથી, કાલે બીજા સાધનમાંથી, પરમ ત્રીજા સાધનમાંથી બહુ અનેક શાખાઓવાળી અનંત આ બધાની બુદ્ધિ કહો, એની સમજ કહો, એનો ખ્યાલ કહો, એ બદલાયા જ કરે છે. તો કહે છે વ્યવસાયાત્મિકા નિશ્ચય સ્વભાવા એકા એવ બુદ્ધિ. કર્મયોગ દરમિયાન હોય કે જ્ઞાનયોગ, એક જ બુદ્ધિ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ પ્રકારની બુદ્ધિ કહો, આ સમજ છે બદલાતી નથી. આ મોક્ષ માર્ગ, મોક્ષ જ પ્રાપ્તની પ્રાપ્તિ છે. તો મોક્ષની પ્રાપ્તિમાં બે તબક્કા હોય, કર્મયોગ અને જ્ઞાનયોગ. પણ બંને પ્રાપ્તિની પ્રાપ્તિના જ માટે માર્ગ છે, સાધનો છે. એટલે આ પ્રાપ્તિની પ્રાપ્તિનો માર્ગ છે એ સમજ આપણે બદલાતી નથી. જે વ્યવસાય થયો, જે નિશ્ચય થયો, જે સમજમાંથી જન્મેલો નિશ્ચય છે, વિવેકમાંથી જેમ નિશ્ચય છે, એ નિશ્ચય બદલાતો નથી. એકાય કુરુનંદના, હે કુરુનંદના, આ પ્રાપ્તની પ્રાપ્તિનો વ્યવસાય છે, નિશ્ચય છે, એ તો હંમેશા રહે જ છે. અને કારણ કે હું ધીમે 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 અંતરમાં સુખનો અનુભવ કરતો જ જાઉં છું. મારી પ્રાપ્તિનો નિશ્ચય છે ને એમાં વધારે વધારે મને દૃઢતા પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય ધીમે ધીમે મારા અનુભવનો વિષય બને છે. એ નિશ્ચય બદલાતો નથી પ્રાપ્તિની પ્રાપ્તિનો. અને બહુ મોટો નિશ્ચય જીવનમાં મહત્વનો નિશ્ચય એટલા માટે છે
કે સુખ કહો, શાંતિ કહો, પ્રેમ કહો, કશું બહારથી પ્રાપ્ત કરવાનું નથી. એ નિત્ય પ્રાપ્ત છે. કર્મ જે કંઈ કરવું એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન નથી, પરંતુ એ નિત્ય પ્રાપ્ત છે એની અભિવ્યક્તિનું સાધન છે. સુખ મારું સ્વરૂપ છે, પ્રેમ મારું સ્વરૂપ છે. આ બહારથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. અને બહારથી પ્રાપ્ત કરવા ઈચ્છીએ એટલે એ બદલાય જ કરવાનું. આજે આ વસ્તુ મળે તો સુખી થઈ જવું, આ મળે તો થાય, પેલું મળે તો થાય, એમ કરતાં કરતાં એ તો બદલાય જ કરવાનું. જેમ અનુભવ થાય તેમને લાગે આ તો બરાબર નથી, આ તો બરાબર નથી, પેલું બરાબર છે. આ પ્રકારે અનેક પ્રકારની બહુ શાખા અનંતાશ્ચ. જે આવો વ્યવસાય થયો નથી, હવે નિશ્ચય જન્મ્યો નથી, હવે વિવેક જન્મ્યો નથી. એ જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. સુખ છે, પ્રેમ છે, નિત્ય પ્રાપ્ત છે. એને પ્રાપ્ત કરવાનો, એને અભિવ્યક્ત પ્રાપ્ત છે, પણ અનુભવનો વિષય નથી. એને અનુભવનો વિષય બનાવવાનો છે, એને અભિવ્યક્ત કરવાનો છે. અમારી અશુદ્ધિ છે અંતઃકરણની, રાગ દ્વેષ છે, એ મને આના અનુભવથી વંચિત રાખે છે. અંતેથી એ સુખ કે પ્રેમ અનુભવવા માટે જે અવરોધ છે એને દૂર કરવાના છે. એટલે કર્મ એ અવરોધને દૂર કરવાનું સાધન બને. ત્યારે એ કર્મ યોગ કહીએ આપણે. રાગદ્વેષ મુક્તિ પ્રાપ્ત એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી. છે ભાષ્યકાર કહે છે વ્યવસાયાત્મિકા. વાંચી નાખ્યું. એકાય બુદ્ધિ ઇતર વિપરીત બુદ્ધિ શાખા વેદ બાધિકા. એકાય બુદ્ધિ. આ બુદ્ધિ તો ટૂંકમાં પ્રાપ્તની પ્રાપ્તિ નામનો વ્યવસાય છે, નિશ્ચય છે, ક્યારેય બદલાતો નથી. હું જ્યારે વિવેકપૂર્વક જીવન જીવું ત્યારે મારો આ નિશ્ચય દ્રઢ થતો જાય છે કે સુખ માટે કે સફળતા માટે મારે કશી વસ્તુની જરૂર નથી. આ સુખ છે, સફળતા મારો સ્વરૂપ છે. જે છે એને માત્ર ધીમે ધીમે અભિવ્યક્ત કરવાનું છે. અપ્રાપ્તની પ્રાપ્તિ નથી, પ્રાપ્તની અભિવ્યક્તિ છે. આ પ્રકારની સમજ પ્રાપ્ત થઈ હોય અને એ પ્રકારે જ્યારે હું વર્તન કરું એનું નામ યોગની ભાવના. એટલે કર્મ કોઈ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન ન રહે, પરંતુ પ્રાપ્તની અભિવ્યક્તિનું સાધન બને. અર્થાત કર્મ દ્વારા ઉપયોગી બનવાની સતત ભાવના મારામાં હોય તો એ જે છે એની અભિવ્યક્તિનું સાધન બને. એટલે બધી પહેલાંની એક ખોટી સમજ હતી પ્રાપ્ત કરવાનું છે. ધીમે 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 વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. કે સુખ તો પ્રાપ્ત કરવાનું છે, પ્રેમ તો પ્રાપ્ત કરવાનો છે, પણ જેમ જેમ આ યોગની ભાવના હોય, સમર્પણની ભાવના હોય, ઉપયોગી થવાની ભાવના હોય, જેમ જેમ જીવનમાં એનું અનુસરણ કરવામાં આવે તેમ તેમ ધીમે ધીમે મને આંતરિક અનુભવ થતો જાય અને મારો જે ભ્રમ છે એ ધીમે ધીમે દૂર થતો જાય. સમ્યક પ્રમાણજનિતત્વ એ કહ્યું વિપરીત બુદ્ધિ શાખા ભેદસ બાધિકા સમ્યક પ્રમાણજનિતત્વાત. પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન. શાસ્ત્ર છે, ઉપનિષદ છે, એ પ્રમાણ છે. ઉપનિષદ કહે છે તત્વમસી, તું તત્ત છે, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે. અર્થાત તું આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. એનું ધ્યાન એ પ્રકારે જીવન જીવવું. જો ભાઈ આપણે એવું નથી કે આ દ્વૈતમાંથી અદ્વૈતમાં જવાનું છે. અદ્વૈતથી જ પ્રારંભ કરીએ આપણે. ઉપનિષદ પ્રારંભ કરે છે સદૈવ સૌમ્ય યદમગ્રાસીદ એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, હે પ્રિય દર્શન,
આ નામ રૂપાત્મક જગત એની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું, બ્રહ્મ હતું, અને અત્યારે છે. એટલે ટૂંકમાં આ દુઃખ ક્યાંથી આવે એ પ્રશ્ન પૂછવાનો હોય. હું કેવી રીતે મુક્ત હોય છું એ પ્રશ્ન નહીં પૂછવાનો. સ્વામી આપ કહો છો કે હું તો મુક્ત ક્યાં છું, પણ એના દુઃખ ક્યાંથી આવ્યું? માની લીધેલું કે ભાઈ આ દુઃખ તો મારો સ્વભાવ છે, પણ એવું એ વાત ખોટી છે. એટલે આપણે જે બધું માની લીધેલું છે આપણા વિશે એને થોડું પડકારવાની જરૂર છે. આની એટલે વ્યવસાયાત્મિક આ બુદ્ધિ પ્રમાણજનિતત્વાદ. પ્રમાણ શું છે? શાસ્ત્ર પ્રમાણ છે, કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, એ પ્રમાણ છે. અરે મારો અનુભવ કહે છે કે હું તો અપૂર્ણ છું, અધૂરો છું, દુઃખી છું. તો કે એ ક્યાંથી નક્કી કર્યું? તારી બુદ્ધિ પ્રમાણ નથી, ઉપનિષદ પ્રમાણ છે. અને માટે તારા અનુભવને બરાબર સમજ કે તું દુઃખી છે, તો અધૂરો છે, ઊણો છે, અપૂર્ણ છે. હા, કંઈક ઊણું છે, અધૂરું છે, અપૂર્ણ છે, એમાં ના નથી. આ શરીર અધૂરું છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા અધૂરા છે. એટલે મારા વિશે અધૂરપની આ ભ્રમ છે, તો જે આત્મા નથી ને આત્મા માનવાથી જન્મેલો છે. ઉપનિષદ સમજાવે છે, આત્માને આત્મા વિવેક સમજાવે છે કે અનાત્માને આત્મા માનવાથી મારા આ પ્રકારનો ભ્રમ અને આ પ્રકારના ખોટા નિર્ણયો જન્મ્યા છે. ભલે આપણે અત્યારે વિવેક ન કરીએ કે આત્માનો અનુભવ ન પણ થાય, તો પણ આપણે વિચાર કરીએ તો વ્યવસાય જન્મે કે ઉપનિષદ કહેશે તે જ બરોબર છે કે હું પૂર્ણ હોવો જોઈએ, કારણ કે મને પૂર્ણતા માટે પ્રેમ છે. સુખ માટે પ્રેમ છે, પૂર્ણતા માટે પ્રેમ છે, સ્વતંત્રતા માટે પ્રેમ છે. અને તેથી મારું સ્વરૂપ હોવું જ જોઈએ. મૂળ તો મને મારા માટે જ પ્રેમ હોય છે. આત્મનસ્તુ કામાય. મને સ્વતંત્રતા માટે પ્રેમ છે, પરતંત્રતા માટે નહીં. સુખ માટે પ્રેમ છે, દુઃખ માટે નહીં. એનો અર્થ એ થયો કે આ સ્વતંત્રતા કહો, સુખ કહો, એ મારું સ્વરૂપ જ હોવું જોઈએ. પણ સ્વામી અંદર નજર કરું જણાતું નથી. અંદર એટલે ક્યાં નજર કરો છો? શરીરમાં નજર કરીએ તો ના જણાય, ઇન્દ્રિયોમાં નજર કરીએ તો ના જણાય, મનમાં નજર કરીએ તો ના જણાય, બુદ્ધિમાં નજર કરીએ તો ના. બધી અધૂરી વસ્તુઓ છે. એટલે આ બધી અનાત્મા છે. પણ એ દ્વારા મારી જાતને માપવાની નથી. પ્રમાણજન ઉપનિષદ કે એ પ્રકારે મારી જાતને માપવાનું છે. ઉપનિષદ કહે તત્વમસી, તે તું છે, એ પૂર્ણતા તું છે, ત્યાંથી માપવાનું છે. અધૂરપ છે એને આપણા જીવનનો પાયો બનાવી તો ક્યારેય કર્મયોગ શક્ય નથી, ક્યારે આપણા ઉપકર્તા બની જ ના શકીએ. એટલે મારી પાસે કયું છે, હું ક્યાંથી આપવાનો, કોને આપવાનો છે? હંમેશા મારા વિશે આવી ઉણપની, ખોટની લાગણી જ હું અનુભવતો હોઉં તો મારામાં ઉદારતા આવે જ ક્યાંથી? આ સંકુચિતતા છે, અજ્ઞાન છે, એ વાસ્તવિકતા નથી મારા વિશે. અને તેથી ઉપનિષદ કહે છે એને હું પ્રમાણ માનું, એટલે કર્મયોગ શક્ય જ નથી. ભગવાન કહે કે તું સમૃદ્ધ છે એ પ્રકારે તું વર્તન કર. એટલે બધું આપી દેવાનું કોઈ કહેતું નથી, પરંતુ એટલી ભાવના તો હોય જ કે ભાઈ ઉપયોગી થવાની ભાવના. ચાલો ધન સંપત્તિ ના આપી દેશો, પણ ઉપયોગી થવાની ભાવના તો થાય ને. અને જેમ જેમ એ ભાવનાથી સંતોષ મળતો જશે તેમ બીજી વસ્તુઓ ગૌણ બનતી જશે. એટલે આ બુદ્ધિ છે પ્રાપ્તની પ્રાપ્તિ.
ઉપનિષદના કહેવા હું પૂર્ણ છું એ વ્યવસાય કે એ નિશ્ચય ક્યારે બદલાશે નહીં. એકાયઃ કુરુ નંદન, હું અપૂર્ણ છું એ પ્રકારનો જો મારો વ્યવસાય કે નિશ્ચય એ તો બદલાય. અપૂર્ણતાની વ્યાખ્યા તો એનો અંત જ નથી. આ નથી મારે અપૂર્ણ શું, પેલું નથી મારે અપૂર્ણ શું, આ નથી મારે. અસંખ્ય વસ્તુઓ છે જે મારી પાસે નથી. મારી પૂર્ણતા એવી અપ્રાપ્ત વસ્તુઓ દ્વારા જો માપવામાં આવશે તો એનો અંત જ બહુ શાખા અનંતાશ્ચ અવ્યવસાયના બુદ્ધય. જેનું જીવનનો મૂળભૂત વિવેક નથી, એની માન્યતાઓ આ પ્રકારે બદલાયા જ કરવાની કે આ નથી માટે આવું છે, દુઃખી છું, આ નથી માટે દુઃખી છું, આ નથી માટે અધૂરો છું. એટલે કયું ભાષ્યકારે કે આ વ્યવસાયાત્મિક આ બુદ્ધિ છે, આ વિવેક બુદ્ધિ છે, ઇતર વિપરીત બુદ્ધિ શાખા વેદસ બાધિકા. મારી એવી માન્યતા છે કે હું દુઃખી છું, અધૂરો છું, ઊણો છું, એવી મારી માન્યતા છે. એને હું સત્યતા આપે છે તો પછી તો એ ઉણપના પ્રકાર બદલાયા જ કરવાના. નાનપણ એમ કે આ રમકડું નથી માટે ઊણો છું, પછી સાયકલ નથી માટે ઊણો છું, પછી પેલું નથી માટે ઊણો, હજાર લાખો વસ્તુઓ નથી મારી પાસે. આ પ્રકારે શું નથી એનાથી મારી પૂર્ણતાને માપવાની હોય તો એ તો અનંત છે, નથી વસ્તુઓ. પણ શાસ્ત્ર કહે તું પૂર્ણ છે, એને હું મારો પાયો બનાવું. તો મારામાં જે ભ્રમ છે અધૂરપનો એ ધીમે ધીમે દૂર થતું જશે. એટલે તો ધીમે ધીમે મારામાં એ પૂર્ણતા વ્યક્ત થતી જશે. એ પ્રકારનું જીવન જીવું કે હું પૂર્ણ છું. અને તો પછી કંઈક ઉપયોગી થવાની મારામાં જરાક ઈચ્છા જન્મશે. બાકી તો આપણે સ્વાર્થ ઈચ્છીએ એટલે હું તો કશું આપું નહીં, મારું શું થશે. પણ નાના બહુ ચિંતા કરવાની, આટલું તો આપ, આટલું તો કર, એક કામ તો કર, આટલું તો કર. એમ કરતાં કરતાં આપણે એનો જીવનની અંદર અમલ કરતા જઈશું. તો ધીમે ધીમે અધૂરપની જે અનેક પ્રકારની અધૂરપથી હું પીડાઉં છું એ જેમ જેમ અંદરથી આત્મસંતોષ પ્રાપ્ત થતો જશે તેમ તેમ એ અધૂરપનો નિશ્ચય છે ધીરે ધીરે દૂર થતો જશે. કારણ કે પૂર્ણતા એ પ્રમાણજનિત તત્વાત ઉપનિષદ કહે છે, એને માટે એ સત્ય થવાનું જ છે. ઉપનિષદના ઉપદેશ પ્રમાણે જીવન જીવીશ તો એ કહે છે એ વસ્તુ અભિવ્યક્ત થવાની જ છે. ઇહ શ્રેયો માર્ગે હે કુરુનંદન. કુરુઓને આનંદ આપનાર હે અર્જુન. આમ તો આપણા સંતાનને નંદન કહેવામાં આવે, આ પુત્રને પણ સંતાનને નંદન. પુત્ર હોય કે પુત્રી હોય, જન્મે એટલે આનંદ આવે. મા બાપને ખૂબ આનંદ આપનાર, સંતાન આનંદ આપનારી વસ્તુ છે. એટલે એ શ્રેય માર્ગે, આ શ્રેય માર્ગમાં હે કુરુનંદન, આ હું આ તારી પૂર્ણતા આવવાની જે બુદ્ધિ સમજ છે એ ક્યારેય બદલાશે નહીં. એ પૂર્ણતા અભિવ્યક્ત થતી જ જશે, થતી જ જશે, થતી જ જશે. અને તેથી તારી આ સમજ છે દ્રઢ થતા કરશે. યા પુનઃ ઇતરા બુદ્ધયઃ યાસાં શાખા ભેદ પ્રચાર વશાત અનંતઃ અપારઃ અનુપરતઃ સંસારોપી નિત્યપ્રતતઃ વિસ્તીર્ણો ભવતિ. યા ઇતરા બુદ્ધય, બીજી બુદ્ધિઓ છે જે મારા સમજને સત્યતા આપવાથી કે હું તો અધૂરો છું, ઊણો છું, એ પ્રકારે ત્યાંથી હું શરૂઆત કરું. એ ટૂંકમાં એને મારા જીવનનો પાયો બનાવું.
મારી અધૂરપને જીવનનો પાયો બનાવો. ઈચ્છાઓ પૂર્ણ કરવા દ્વારા એ અધૂરપને મુક્ત થવાનો પ્રયત્ન કરવો, તો એ અધૂરપ તો અનેક પ્રકારના લાગ્યા જ કરવાની છે. કારણ કે હું શરીરથી, મનથી, બુદ્ધિથી, ઉપાધિથી મારી રીતે માપવાનું હોઉં તો અધૂરપ અનેક એક પછી જુદા જુદા પ્રકારે આવે મારી સમક્ષ. આજે લાગે કે ભાઈ હમણાં આ વસ્તુ નથી, પછી કાલે લાગે કે ભાઈ સંપત્તિ નથી, પછી સત્તા નથી, પ્રતિષ્ઠા નથી, ફલાણું નથી. આ વસ્તુ મેળવું ત્યારે બીજો મારા કરતાં વધારે દેખાય. ધન મેળવું એટલે મને લાગે છે પ્રતિષ્ઠા નથી, એ મને લાગે સત્તા નથી. આ રીતે અધૂરપ તો અનેક રૂપમાં આવતી હોય છે. એક રૂપમાં અધૂરપ દૂર કરે બીજા રૂપમાં આવશે. મેં માની લીધું છે કે ભાઈ અધૂરપ જ મારો સ્વભાવ છે, તો અધૂરપ તો અનેક રૂપમાં આવશે. કંઈક પૂરું કરો ને બીજી રીતે અધૂરપ જણાશે. આ શ્રેયો માર્ગ, આ શ્રેયો માર્ગ છે, મોક્ષ માર્ગ છે, જેમાં પ્રમાણજનિત ઉપનિષદ રૂપી પ્રમાણ જે કહે છે આપણને કે પૂર્ણમેવા અવશિષ્યતે પૂર્ણમદઃ પૂર્ણમિદં. તું પૂર્ણ છે, પૂર્ણતા ક્યાંય છે જ નહીં. અપૂર્ણતા એક ભ્રમ છે વગેરે જે ઉપનિષદ સમજાવે છે. ભલે અત્યારે પૂર્ણતા આપણો અનુભવ ના હોય તો પણ આપણે એને આપણો પાયો બનાવીએ. આપણી બુદ્ધિ કહે છે અપૂર્ણતાને આપણે પાયો ન બનાવીએ, પણ ભલે ન અત્યારે અમારો અનુભવ હોય તો ઉપનિષદ કહે છે મારે સાચું હોવું જોઈએ, મારે એને હું પાયો બનાવું, તો જ કર્મયોગ શક્ય બને. જ્યારે હું અધૂરો છું એ પ્રકાર અધૂરપ તો અનેક રીતે પ્રગટ થયા કરશે. એટલે કહે છે અપાર અનંત અપાર અનુપરત સંસારોપી નિત્યપ્રતત વિસ્તીર્ણો ભવતી. સંસાર કહો, આત્માની અપૂર્ણતા કહો, અધૂરપ કહો, એ ભ્રમ તો ભિન્ન ભિન્ન રૂપે. આજે એ ભ્રમ શરીરને કારણે છે, કાલે એ ભ્રમ ઇન્દ્રિયોને કારણે છે, પછી એ ભ્રમ સંપત્તિને કારણે. ટૂંકમાં ભિન્ન ભિન્ન રૂપમાં એ અધૂરપ બહાર આવ્યા જ કરવાની. સંસારોપી નિત્ય પ્રતત વિસ્તીર્ણ ભવતી. તો વધતો જ જાય, વિસ્તાર પામ્યા જ કરતો હોય. પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વશાચ, પરંતુ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વશાચ ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિષુ સંસારોપી ઉપરમતે. જ્યારે જ્યારે મારું મન આવી રીતે અધૂરપ કે અપૂર્ણતાની પ્રપોઝલ લઈને આવે કે તરત કહું ઉપનિષદ કહે છે આમ છે ભાઈ. આમ દરેક વખતે મારું મન આ પ્રકારની આનો ભ્રમ લઈને આવે ત્યારે એને હું પૂર્ણ છું. ભલે પૂર્ણ પર સ્વામી મને ક્યાં લાગે છે પૂર્ણતા, પણ અપૂર્ણતાને આપણે સત્યતા તો ના આપીએ. ચાલો આપણે સૈદ્ધાંતિક જાણીએ છીએ, ઉપનિષદ કહે છે તે પ્રમાણે હું પૂર્ણ છું. એ ભલે અનુભવનો વિષય ના હોય તો પણ આપણા અનુભવોને આપણા જીવનનો આધાર બનાવવાને બદલે ઉપનિષદ જે કહે એને આધાર બનાવીએ. મારી અપૂર્ણતાને હું સત્યતા ના આપું, પણ મને લાગે છે એનું લાગે છે ભલે, કારણ કે તમે એક શરીરને મનને અનાત્માના આત્મા માનીએ છીએ આપણે એટલા માટે લાગે છે. એટલે પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વસાદ. આમ પ્રમાણ એટલે ઉપનિષદ રૂપી પ્રમાણ કહો, એનો ઉપદેશ કહો, એનાથી જે વિવેક બુદ્ધિ જન્મે. ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિશુ, તો ધીમે 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 અધૂરપની જે અનેક પ્રકારના આપણા ખ્યાલ છે ધીમે ધીમે દૂર થતા જશે. ટૂંકમાં એ પૂર્ણતા આપણા ધીમે ધીમે અનુભવનો વિષય બનતી જશે અને અપૂર્ણતાના જે ભ્રમ છે ધીમે દૂર કરતી જશે.
સંસારોપી ઉપરમતે, તો સંસાર પણ ધીમે ધીમે ઉપરત થઈ જશે, શાંત થઈ જશે, દૂર થઈ જશે. તાહા બુદ્ધયઃ બહુશાખાઃ બહ્વ્યઃ શાખાઃ યાસાં તાહા બહુશાખાઃ બહુભેદાઃ ઇત્યેતત પ્રતિશાખાભેદેન યનન્તાશ્ચ બુદ્ધયઃ. એટલે એકવાર મેં એવી જાતનો મારો જે નિશ્ચય છે કે ઊણો છું, એ ઉણપ તો ગમે તેટલું પ્રાપ્ત કરવા છતાં દૂર થવાની જ નથી. એ ઉણપની માત્ર વ્યાખ્યા બદલાયા કરશે કે ઊણો છું આને કારણે, એ થતો પેલા કારણે, એની તો પેલા કારણે. આ પ્રકારે અનંત ભેદ બુદ્ધિશું, એટલે ભેદ બુદ્ધિ ધીમે ધીમે વધતી જ જાય, અનેક બનતી જાય, એમ સંસારો પણ ધીમે વિસ્તૃત થતો જાય. બહુ શાખા, એક બુદ્ધિ પછી એની, એટલે ઊણો છું કેમ તો ધન નથી માટે ધન નથી, પ્રતિષ્ઠા નથી, પ્રતિષ્ઠા છે પણ આ પેલા જેટલી નથી, તો પછી પેલા જેટલી નથી. જ્યાં સુધી મારું માપ આ બહારની પ્રાપ્ત, તો મારા કરતાં વધારે પ્રાપ્ત કોઈક તો મળવાનો જ છે. એ બીજું થયું તો વળી બીજું મળવાનો છે. એ થયું તો ચાલો મને બહુ સન્માન પ્રાપ્ત થયું, પણ છતાં આ નથી ને પેલું નથી ને ફલાણું નથી ને જ્ઞાન નથી ને, એવી અનેક પ્રકારની અધૂરોપો જુદી રીતે આવ્યા જ કરવાની છે. કોઈ દુનિયામાં માણસ થયો નથી જેને કોઈ આ પ્રાપ્તિથી સંતોષ થયો હોય. હા, કેટલાક એવા જ્ઞાની લોકો થયા છે, એમ નહીં. આઇન્સ્ટાઈન જે એ લોકો બહુ લગભગ જ્ઞાની માણસો હતા, એટલે એ આ બધામાં ન પડે. મોટા ભાગના લોકો હોય પછી બિચારા છે તો બહુ એમણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પછી એ બધા ખેલાડીઓ હોય, એ બધા સિનેમા સ્ટાર હોય, એ બધા ધનવાન, બધા અનેક બધા સિદ્ધ પ્રાપ્ત કરનાર કેટલાય લોકો છે. વિવેક ના હોય તો એમાંથી અસંતોષ ના જાય, અદેખાઈ ના જાય, સ્પર્ધા ના જાય. આટલું બધું થયું તોય પણ જો પેલાને મારા કરતાં વધારે છે, પેલાને વધારે મળ્યું, એને વધારે માન મળ્યું, એવું એ વસ્તુ જવાની જ નથી. અંતેથી માણસે એવો કોઈ સ્થાયી સંતોષ ના મળે. મળ્યો હમણાં પણ જતો રહ્યો, મળ્યો અને જતો રહ્યો. બહુ શાખા ઇત્યેતત, એટલે આ તો બધી બહુ શાખા એટલે કર્મકાંડની વાત કરે છે. અનેક બધા કર્મ છે, અનેક બધી કર્મની અનેક પ્રાપ્તિઓ છે. એક પ્રાપ્તિ થઈ એટલે મને લાગ્યું ચાલો બસ પછી એ થયા પેલા કે આ તો અધૂરું છે, એટલે બીજું કર્મ કરવું, બીજી પ્રાપ્તિ થાય, વળી બાજુ અધૂરું લાગે, ત્રીજું કર્મ કરવું. અનેક કર્મ એક કર્મકાંડની અંદર અનેક બધી પ્રાપ્તિઓ હોય. કર્મકાંડ કહું આપણા જીવનની અંદર પણ અંત, એટલે કર્મકાંડ અને જ્ઞાનકાંડની તુલના કરે છે ભગવાન, કે જ્યાં સુધી એવા માને છે કે કર્મ દ્વારા અને બાહ્ય પ્રાપ્તિ દ્વારા મારા જીવનમાં પૂર્ણતા કે પ્રાપ્ત થશે, એ લોકોની તો અપૂર્ણતાની ખ્યાલ બદલાયા જ કરે છે. અવ્યવસાયનામ પ્રમાણજનિત બુદ્ધિ વિવેક બુદ્ધિ રહિતાનામ. વિવેક બુદ્ધિ જન્મી, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એ વિવેક જન્મ્યો નથી. અપ્રાપ્તની બસ અપ્રાપ્ત છે, હું જે ઈચ્છું છું અને આનાથી પ્રાપ્ત થશે, તો એ તો એક પછી એક બધી. અત્યારે લાગે હા બરાબર બધું થઈ ગયું, પાછું કંઈક નવું મને લાગે બધું વ્યવહાર થઈ ગયો, પછી લાગે નહીં આ તો પૂરતું નથી, પેલું બરાબર થઈ ગયું, આ પેલું પૂરતું નથી, પેલાને જેવું તો લાગે આ તો બધા આગળ વધી ગયો, પેલા આવડી આગળ, એમ લાગ્યા જ કરવાનું. એટલે તેથી ક્યારેય એવું સંતોષ થવાનો જ નથી. મારી જાતને આ બધે માપવું ત્યારે સંતોષ થવાનો જ નથી. માણસ આવું જીવન જીવ્યા કરે બિચારો. એટલે પેલો તો મારો વધેલો છે, પાછી અદેખાઈ થાય, પાછી કંઈક ધમાલ કરું, વળી પાછું કંઈક પ્રાપ્ત કરું, વળી પાછી ત્રીજો મળે, એમ કરતાં કરતાં આખું જીવન બિચારાનું ખલાસ થઈ જાય. એટલે પ્રમાણ વિવેક બુદ્ધિ રહિતાના
એ વેદાંત આ મૂળભૂત વસ્તુ શીખવાડે. ન શીખીએ તો વેદાંત પ્રાપ્ત છે પ્રાપ્તિ. કોઈ ઈચ્છાને ક્યારે પણ આપણે ઈચ્છાને આપણે સાચી જણાવી જ ના શકીએ. કોઈ પણ ઈચ્છા છે અધૂરપ છે, ચાલો જન્મે આપણી ટેવને પ્રમાણે, પણ આપણે સત્ય ઠેરવીએ અને પછી એને પૂરી કરાય તો વિવેક છે જ નહીં આપણામાં. એટલે વેદાંત કહે છે પૂર્ણતામાંથી તું કામ કર, એટલે કર્મ તો થશે જ. તમારે બધી ફરજ બજાવશો, એ દ્વારા કંઈક મને પ્રાપ્ત થાય અને હું સંતુષ્ટ, એવું નહીં. એ દ્વારા હું પ્રદાન કરતો થઉં. એટલે આ મૂળભૂત સમજ હોય તોય આપણે પ્રદાતા બનીએ, નહીં તો હંમેશા ભોગતા જ રહીએ. ભોગતા ભોગવનારા. એટલે આ વ્યવસાય બહુ જરૂરી છે જીવનમાં. વ્યવસાય એટલે નિશ્ચય પ્રાપ્ત છે પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે ને અભિવ્યક્તિ કરવાની છે, અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. પ્રાપ્તની અભિવ્યક્તિ, આ એક દ્રઢ નિશ્ચય થવો જોઈએ. તો મોટા ભાગના આપણે બધા માનસિક પ્રશ્નો બધા જતા રહેશે. કારણ કે પછી તુલના થયા કરે ને પેલો વધારે પ્રાપ્ત છે ને પેલો આમ છે ને તેમ તેમ કરતા ચાલ્યા જ કરે. એટલે આ બધી સંસારમાંથી મુક્ત થવું હોય તો આ એક વ્યવસાય નિશ્ચય જન્મવો જોઈએ. તો પછી મારે કંઈ બનવાની જરૂર નથી. ભલે બનો, ભગવાનની તક આપી એનો ઉપયોગ કરો અને એને બનો. ઈશાને મારે જે વધારે હું કંઈ કરી શકું, ચાલો વધારે ઉપયોગી બની શકું, વધારે ભોગવી શકું એટલે નહીં, પણ વધારે ઉપયોગી બની શકું. એટલે ટૂંકમાં પુરુષાર્થ કરવાનો અહીંયા ના નથી કહેતા, એને પ્રાપ્તિની કોઈ ના નથી કહેતા. એનો ઉપયોગ શું કરવો? ભોગતા તરીકે નહીં, પરંતુ પ્રદાતા તરીકે. એને માટે જોયું તો ખરું જ ને. કોઈને આપવું હોય તો આપણે મેળવવું તો પડે જ ને. એટલે કર્મ તો કરવું જ પડે, મેળવવું પડે. પછી એને માટે મેળવું છું, એનો શું ઉપયોગ થશે, એ મહત્વની વસ્તુ છે. એ પ્રકારનો વ્યવસાય જન્મ્યો હોય, એવો વિવેક જન્મ્યો હોય, એ વિવેક મારા જીવનને માર્ગદર્શન આપતો હોય અને એ તરત ને તરત કદાચ એ વિવેક દ્રઢ ના બને, પણ જેમ જેમ આત્મસંતોષ મળતો જાય તેમ તેમ વિવેક દ્રઢ બને. તો પછી એકાએક કરુનંદના એ વ્યવસાયાત્મક બુદ્ધિ હંમેશા મોક્ષ માર્ગની એક જ રહે છે. એમાં કોઈ ફેરફાર પડતો નથી. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.